પ્રમુખ સ્વામી મહારાજ વિદેશની ધરતી ઉપર પધાર્યા અને 18મી ઓક્ટોબર 2006નો દિવસ. અને તે વખતે પ્રસંગ એવો બનેલો હતો, પ્રોગ્રામ તો હતો ગોંડલ જવું, બીજો પ્રોગ્રામ હતો કે મુંબઈ રોકાવું, હવે ત્રીજો પ્રોગ્રામ લંડનના બધા હરિભક્તો સંતો એ લોકોનો ખૂબ પ્રેમ, એ લોકોનો ખૂબ આગ્રહ અને એ લોકોની ઈચ્છા હતી કે બાપા લંડન પધારે. હવે આ 3 સ્થાન હતા, 3 સ્થાનમાંથી ક્યાં જવું? અને પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જે બાજુ વાયરો વાશે એ બાજુ આપણે જશું. ડૉક્ટર કહે છે કે આપણે જો લંડનની એક વાત છે, એક ગોંડલની વાત છે અને એક મુંબઈની વાત છે, ત્રણ ઠેકાણા આપણે થાંભલા રોકવાના, જેમાંથી ધુમાડો નીકળે એમ જોવું. અને ધુમાડો નીકળી ગયો લંડનમાં. સ્વામીની જન્મ શતાબ્દી નવખંડે ઉજવાય. પ્રમુખ સાહેબમાં જે લંડન યુકેની જે પધરામણી કરી છે ને, આખો ઇતિહાસ લખાય એવો છે. સ્વામીએ છે ને યુકે યુરોપ સત્સંગ મંડળને પોતાનું માન્યું હતું. જય હો જય હો જય હો પ્રમુખ સ્વામી મહારાજ, જય હો જય હો જય હો પ્રમુખ સ્વામી મહારાજ. જીવ્યા અમારે કાજ, જીવ્યા અમારે કાજ. એ અમૃત મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજ he said on the main day of the જન્મ જયંતિ, બાપાએ કહ્યું કે મારે આપને મળવાની ઈચ્છા છે, એક એકને મારે મળવું છે. એક એક હરિભક્ત યોગીજી મહારાજના લાડીલા છે, ખૂબ સારી સેવા અને સત્સંગ બધા કરી રહ્યા છે, મારે પણ એક એકને મળવું છે, પણ આપણે શું કરીએ? અને એ વખત બાપા એકદમ ગરગરા થઈ ગયા. તો આપણને ખ્યાલ આવે કે આવી ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજ એક એક હરિભક્તને મળ્યા છે. લૌકિક પ્રીતિ જેમની કદી નહીં વિસરાય, સ્વાર્થ તનો જાલેશ નહીં, સો સો માતા લજવાય, સો સો માતા લજવાય, સો સો માતા લજવાય. છોજી અમારું જીવન, પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. કે પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણ વગર, પ્રમુખ સ્વામી મહારાજની વાત કર્યા વગર, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા વગર ભક્તોને ચાલતું નહોતું. તો જો સ્વામી બાપાના પ્રેમને આ દુનિયાની કોઈ સીમાઓ પણ અડતી નથી, કોઈ વયની મર્યાદા અડતી નથી. તો બાપાએ અઢળક પ્રેમ વરસાવ્યો છે. જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપનું રે. ધન્ય ધન્ય સૌ એ પ્રાપ્તિથી, ધન્ય ધન્ય સૌ એ પ્રાપ્તિથી ગુરુ પરવારી જાય. પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી નવખંડે ઉજવાય. પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી નવખંડે
એટલે રાત્રે સ્વામી ઉપર ચડતા હતા, લાકડાની સીડી હતી, સ્વામી ઊભા હતા ત્યાં, અને હનકોભાઈ કીધું તમારામાં ભગવાન અખંડ રહ્યા છે. સ્વામી ના પાડી. હી શું કી સેટ સ્વામી બધાને તું આમ કેમ બોલે? પછી પ્રભુ સ્વામી કે સમ્યક પ્રકારે રહ્યા છે, નોટ જસ્ટ અખંડ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભગવાન રહ્યા હતા, સમ્યક પ્રકારે રહેલા હતા. આખા સ્વામીના વિગ્રહની અંદર નખથી શિખા પર્યંત ભગવાન સિવાય બીજું કોઈ કરતા કોઈ તત્વ જ નહીં. નમન કરું એ પરસેવાને વયો હતો અમ કાજે, નમન કરું એ હેતલ કરુણા વહી હતી અમ કાજે, નમન કરું એ મહંતજીને, નમન કરું એ મહંતજીને પ્રમુખ રૂપ છે આજે, નમન કરું એ પ્રમુખજીને. જે જીવ્યા અવતારે નમન કરું એ પ્રમુખજીને, જન્મ શતાબ્દી આજે નમન કરું એ પ્રમુખજીને, જન્મ શતાબ્દી આજે. જે જીવ્યા અવતારે, જે જીવ્યા અવતારે, જન્મ શતાબ્દી આજે, જન્મ શતાબ્દી આજે. Pramukh Sai Maharaj is forever present. Just remember him and you will feel his divinity in presence. This is my promise. Let us together celebrate Pramukh Swami Maharaj's Shatabdi. Swami Baba, aap jiva hamare kaaj. In celebrating Pramukh Swami's centenary year, never forget that Pramukh Swami is forever here. Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Ji Jai Jai